દબા નહીં દબાણા હાર્દિકભાઈ માથું ભટકાઈ ગયું. નથી થોડું ભટકાઈ ગયું. એક તો ગરીબ લોકો અમીર લોકોની ગાડીમાં પહેલી વાર બેઠા. રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. આજે હું સુરતથી ઘરે પૂગી ગયો હું. અત્યારે હવે મયુર ને આપણે અવિનાશ ને હાર્દિક ને કૌશિક ને બધા અમે ભેગા થયા તો બધા નક્કી કર્યું દરિયે જઈએ ફોટા પાડવાનું, વિડીયો શૂટિંગ કરવાનું થોડુંક. તો ઇન્સ્ટાગ્રામમાં રીલો બીલું બનાવવા માટે શૂટિંગ કરવા જઈએ. તો હવે આપણી ગાડી રંગા બસન ત્યાં પડી મયુરભાઈની, એમાં બેસીને હમણાં નીકળીએ દરિયે જઈએ બધાય. પછી શૂટિંગ બૂટિંગ કરીએ, બે રીલું બને તડકા વેરાનું ઉપાડ્યું કામ બપોરને 1 વાગ્યાનું. હાલો અમે લોકો નીકળીએ ને જઈએ દરિયે, પછી આપણે તમને બતાવીએ આગળ. ત્યાં બધા ભેગા થઈ ગઈ ગેંગ, આખા આવડા મયુર ડ્રાઈવર, આ અમારી આખી ગેંગ પાછળ બે ગઈ. હાલો ભાઈ, અમારે રંગા બસંતી ઉપડી ગઈ દરિયા જવા માટે. આ સીથી હોય પોકાત ની બહાર છે. હા દબા દીધો. દબા દિયા, આગે બોલો. नहीं दबाना था. ભાઈ હવે ગાડીમાં નીકળી અમારે રંગા બસંતી ફૂલ સ્પીડ ઉપડી ગઈ ભાઈ. મયુરભાઈ ડ્રાઈવર છે ભાઈ, જાય હવે હોઈએ હો. અમે લોકો જઈએ દરિયા, મસ્ત રીલ બીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા નંબર છે. ગાડી 1 નંબર આડો બોલ ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં તમને રીલ બીલ ને જોવા મળી જાય. મારું ઇન્સ્ટાગ્રામમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે, એમાં જાઓ ને એટલે મારા ફોલોવિંગમાં આ બધા તમને જોવા મળી જાય બરાબર. એટલે એમાં તમે બધાને ફોલો કરી દેજો, અમને થોડો ઘણો ફોલો કરી દેજો. બાકી અમે નીકળીએ રસ્તામાં દરિયે અને ત્યાં જઈને જોઈએ જામ. તો ભાઈ લોકો અત્યારે અમે છે ને માવો લેવા ઉભા. અમારા ભાઈને ભૂખો થઈ ગયો માવીને આલે ઓનો ખાધું નથી ભાઈ, ખાઈને આવે ને માવો. તો અમારો હાર્દિકભાઈ છે ને એ માવો લેવાઈ ગયો. હાર્દિક અમે માવો લેવાઈ ગયો. હવે માવો લઈને આવે, અમે કોઈ માવો ખાતા નથી, એક મયુર એક જ ખાય એટલે કહી દઈએ. પણ હવે છે ને માવો હાર્દિક લઈને આવી જાય એટલે અમે લોકો નીકળીએ સીધા દરિયા. તડકો એક તો જોરદાર લાગે પણ વિડીયો શૂટિંગ કરવો પડે તો કરવું પડે બધું થોડુંક ભાઈ. वीडियो बनाएगा तो चलेगा, हाँ मेरा नहीं बनाएगा तो कैसे चलेगा? हाँ मेरी जान. तो भाई हमारा माવો લઈને હાર્દિક આવી ગયો. એ ડબયુર દેવાનો બાબા. હવે ખાતા નો એટલે આપણે ગોતા આવડે નહીં બરાબર, ખાતા હોય ને ગમવાનું હોય. હાલો ભાઈ, માવો અમારો આવી ગયો. હવે અમે લોકો છે ને દરિયા નીકળીએ. મજા વાળા તો ઓડાઈ ને આમાં. હાર્દિકભાઈ માથું ભટકાઈ ગયો. નથી થોડું ભટકાઈ ગયું. એક તો ગરીબ લોકો અમીર લોકોની ગાડીમાં પહેલી વાર બેઠા હોય. પહેલી વાર એક તો કાંઈ શું કહે, એક તો પહેલી વાર 4 વ્હીલર બેઠા હોય, કોઈ 4 વ્હીલર બેઠા નથી. હારાનું ઘર માં ગયો. આ ઓલો ગોથા માર્યો નથી બગડી એ તો કાઢવાય કોઈ નદી પડી નક્કી ના ડ્રાઈવર અમારો 1 નંબર નક્કી ન કરે ગમે એમ ગાડી જતી હોય એટલે એવી એટલે તો કહું ડ્રાઈવર અમારો 1 નંબર છે નક્કી ન કહેવાય ગાડી કેમ આવતી હોય. ડ્રાઈવર સાઈડ આપે ને સાઈડ કાપે નહીં એટલે એવું ખબર નથી પડતી આમાં સારું થઈ જાય. આ બ્લુટૂથ ભાઈ અમારે આવડતું તો કહી દો કોઈને. આ કઈ ગાડી કઈ છે ગાડી કઈ લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો ગાડીમાંથી અમે દરિયે પૂકી ગયા બધા. અત્યારે આ બારણા ખોલી ઉતરતી બધી પણ નીચે બધા દરિયે પહોંચી ગયા અમે લોકો. અત્યારે હવે ને પવનની જોરદાર હાલે છે અહીંયા. ગિમ્બલ કાઢી ઇન્સ્ટાગ્રામ રીલ ને થોડુંક આમ મસ્ત તડકો નથી લાગતો, થોડી પવન મસ્ત આવે એટલે દરિયાની થોડીક આમ આસક પણ આવે દરિયાથી. હા બાકી જો આ રીતનું છે વાતાવરણ આજનું. હવે આ વાસણ દરિયાની આવતી હોય કે આ શું કહેવાય સાટા આવતા ખબર નથી, વાતાવરણ થોડું તડકા જેવું
લાગે પણ વાંધો નથી આવતો છાંયો પણ છે ને થોડો ઘણો તડકો પણ છે પણ નથી વાંધો આવે તો મિત્રો હવે છે ને આ સેટઅપમાં ફિટ કરી લીધું અત્યારે આ ઉતરે બેસ્ટ 23 અલ્ટ્રામાં વિડીયો છે વ્લોગ આપણો આ આપણું સેટઅપ થઈ ગયું રીલ બનાવવાનું આ રીલ બનાવવાનું છે એટલે આમનો મોબાઈલ રાખવાનો છે પવન પણ જોરદાર આવે ઓડિયો કેવો આવતો એ ખબર નથી અમે લોકો જાય દરિયો વાગે થોડોક આમ દૂર છે ઉપર દરિયા જાય અને રીલ થોડી ઘણી બનાવીએ અને જોઈએ તમે બતાવીએ તો મિત્રો અત્યારે અમે દરિયે પહોંચી ગયા છે પવન બહુ જોરદાર આવે છે અવાજ નહીં આવતો હોય ખબર નહીં કેવો આવતો હોય પવન જોરદાર આવે છે અહીંયા અત્યારે પાછળ અમારો ફોટો શૂટિંગ માટે સેટિંગ કરે કેમેરાઓ બધા આ અમારી આખી આમાં કેમેરો ફરતો નથી અહીંયા તો હાર્દિક અમારો ફોટો શૂટિંગ કરે અને આપણે બોયુરાઈ પહોંચાવે પાછળ હાર્દિક અહીંથી ફોટો પાડે આગળથી આ સાઈડ જોઈએ હવે ભાઈ અવાજ તમને કેવો તો ખબર નહીં કે પવન જોરદાર આવે છે પાછળ તો દરિયો અમારી આ દરિયો પણ બહુ મોજા મારે અત્યારે અહીંયા બધી પાણી આવે જોરદાર કેમ કે ઘણા સમય પછી દરિયો જોવા આવ્યા તો થોડુંક મજા કરી લઈએ મોટા પાડ લઈએ વિડીયો બનાવી લઈએ અને બાકી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો વિડીયો બાકી એ છોટું અમારો આ મને પૈકે લાગતું હતું આગળ છોકરે પૈકે લાગતો હતો પૈકે લાગતો હતો ભાઈ મયુર છે ને મને પૈકે લાગતો હતો મારા અવિનાશભાઈ વાં ચડી ગયા હતા આગળ મિત્રા પાછળ તો મિત્રો અમે લોકો રીલ ને ફોટો શૂટિંગ ને કરીને હવે નીકળી ગયા છે કેમ કે આ ભાઈને આવું મોડું થાય કપડાં લેવા જવા છે એટલે મોડું થાય ને મારે જે ઘરે રાખડી બાંધવાની છે રક્ષાબંધન હતી રક્ષાબંધનની રાખડી બાંધવાનો નતો પહોંચી ગયો એટલે રાખડી બાંધન ઘરે અત્યારે હમણાં તો અમે લોકો નીકળીએ તરફ થોડુંક મોડું થાય એટલે પાછા ક્યારેક આવશું કાલે પરમ દિવસે ટાઈમ મળે પ્રમાણે તો અત્યારે અમે લોકો નીકળીએ અને જાય સીધા ઘરે રાખડી બાંધવા હવે અમે લોકો ને દરિયાથી નીકળી જાય સીધા ઘરે જાય ઘરે રાખડી બાંધવાની છે રાખડી બાંધી નીકળીએ અમારા કપડાં ફિટિંગ કરવાના મારે કપડાં ફિટિંગ કરીને મૂકેલા છે ગામમાં કરાવવાના છે નહીં ક્યાં હોય ફોન કરીને નંબર તો લઈ લો કપડાં લઈ લે પેલા રણીમાં લઈ કરાવવાના રણીમાં કરાવવાના બીજા બાર નો મેળા એક નંબર કરી દે મારો ભાઈ તો કેવા ફિટ કરાવો ચાલો અમે લોકો ને હવે ઘરે જઈએ ઘરેથી આ બધી સીધા કપડાં ફિટિંગ કરવાનું છે લઈ ડાયરેક્ટ નીકળી જાવ તો મિત્રો અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છે હવે હે ને ઘરે પહોંચી ગયા હવે એ ડેલો આ ડેલોય બંધ છે ઘરે તો પહોંચ્યા ડેલોય બંધ છે તો હવે અમે લોકો હે ને વિડીયો આપણે અહીંયા આ વિડીયો એન્ડ કરી દઈએ હમણાં રાખડી બાંધે છે એવા વિડીયો તમને જોવા મળશે તો વિડીયો આજે તમને અમે દરિયે ગયા રખડા મસ્ત મજા કરી પેલા દિવસે તો વિડીયો તમને સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો બાકી મળીએ નવા વિડીયો સુધી બાય બાય